વલસાડના એમજી રોડ ઉપર ગંગલી ખાડી ઉપર તાણી બંધાયેલા સ્લેબ મામલે આંદોલન કરી દુકાનો બંધ કરાવવા નીકળેલા 9 વ્યક્તિઓની ધરપકડ કરાયા બાદ તેઓને જાત મુતર કરા જમીન ઉપર પોલીસે મુક્ત કરતા તેઓને હાશકારો થયો હતો. વલસાડની ગંગલી ખાડી ઉપર બિલ્ડર દ્વારા તાણી બંધાયેલા સ્લેબને દૂર કરાવવા છેલ્લા 6 જેટલા મહિનાથી કેટલાક વેપારીઓ આંદોલન ચલાવી રહ્યા છે, પરંતુ ચોક્કસ વેપારીઓના આ આંદોલનને રાજકીય રંગ પકડી લેતા એમજી રોડ થી લઈને શાકભાજી માર્કેટ રોડ વિસ્તારમાં શનિવારના રોજ ભારે અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી અને આ સંવેદનશીલ સ્થિતિમાં જો કોઈ કાંકરી ચાળો થાય તો તોફાન ફાટી નીકળે તેવો માહોલ ઊભો થયો હતો. પરંતુ સમયસર દોડી આવેલી પોલીસે આ પ્રકરણ માટે જવાબદાર મનાતા 9 વ્યક્તિઓની ધરપકડ કરી હતી, જેમાં માજી પ્રમુખ જનકભાઈ ભાનુશાલી, નાની ખત્રીવાડ વેપારી મંડળના પ્રમુખ રાજુ ડાંગરવાલા, દેવાંગ લેનવાલા, મનીષ બલસારા, જયેશ છત્રીવાલા, અનિલ છત્રીવાલા, બળદેવસિંહ રાજપૂત, બિહારીલાલ પડવા અને ધર્મેશ પટેલની ધરપકડ કરાયા બાદ તમામને જાત મુતકરા જમીન ઉપર મુક્ત કર્યા હતા. જો કે આ પ્રકરણે ભારે ચર્ચા જગાડી હતી અને આ આંદોલનને મોટાભાગના વેપારીઓએ ટેકો નહીં આપી પોતાની દુકાનો તે જ દિવસે ચાલુ કરી દેતા વિરોધાભાસ સર્જાયો હતો.